અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના બાદ ખાદ્ય સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। એક જ પરિવારના સભ્યો ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડતા બે નાનકડા બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। મળતી માહિતી મુજબ પરિવારે ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટે ખીરું ખરીદ્યું હતું। સાંજે ઢોસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે પરિવારના સભ્યોને ઉલટીઓ અને તબિયત બગડવાની સમસ્યા શરૂ થઈ હતી। શરૂઆતમાં કારણ સમજાયું નહોતું, પરંતુ બાદમાં અન્ય સભ્યોએ પણ તેજ ખીરું ખાધા બાદ સમાન લક્ષણો જોવા મળ્યા હતા। આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બે બાળકીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે માતા ભાવના પ્રજાપતિ અને પિતા વિમલ પ્રજાપતિ હાલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે। પરિવારજનોએ આ બનાવને લઈને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ખીરું ખાધા બાદ જ તબિયત બગડી હોવાનું તેઓ માને છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।